હાય ફ્રેન્ડ્સ, વેલકમ. ધોરણ 9 આપણું અને 8મું ચેપ્ટર ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો. હવે આપણે આ ચેપ્ટરમાં પ્રીવિયસ લેક્ચરમાં ઘણી બધી વાતો કરી ગયા છીએ, જેમાં ખાસ કરીને ભારતનું બંધારણ, ભારતના બંધારણનું મહત્ત્વ, બંધારણની ઘડતર પ્રક્રિયા, પછી બંધારણનો મુખ્ય ભાગ એટલે કે આમુખ શું છે એના વિશે વાત કરી ગયા. ભારતનું આમુખ કયા પ્રકારનું છે, કેવો એનો પ્રતિભાવ છે, એની છબી અને એમાં શું લખેલું છે એના વિશે પણ આપણે વિસ્તૃત વાત કરી ગયા છીએ. આ આમુખનું બંધારણમાં મહત્ત્વ શું છે એના વિશે પણ આપણે વાત કરી ગયા છીએ. ખાસ કરીને આમુખના જે આધાર સ્તંભો છે, લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા, પ્રીવિયસ લેક્ચરમાં આપણે એની ચર્ચા વિસ્તૃત રીતે કરી ગયા છીએ. આજે આપણે જે ભારતનું વિસ્તૃત બંધારણ છે, વિશિષ્ટ બંધારણ, વિશ્વની સૌથી મોટી લોકશાહીનું લિખિત બંધારણ, જેના વિશે આપણે એના મૂળભૂત લક્ષણો વિશે વાત કરવાના છીએ. તો 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લિખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો છે. 26મી જાન્યુઆરી 1950થી જે વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત અને વિગતપૂર્ણ બંધારણ જે અમલમાં આવ્યું છે ભારતમાં, એના અમુક મૂળભૂત લક્ષણો છે. જેમાં સર્વપ્રથમ લક્ષણ એટલે કે લિખિત દસ્તાવેજ. પહેલું લક્ષણ છે લિખિત દસ્તાવેજ, કે લખેલું. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. બ્રિટન અને ઇઝરાયલમાં લિખિત દસ્તાવેજ નથી, એટલે કે લિખિત બંધારણ નથી એવું આપણે કહી શકીએ. બ્રિટન અને ઇઝરાયલ સિવાય બધા જ દેશોમાં જ્યાં લોકશાહી દેશો છે, લોકશાહી ઢબે શાસન ચાલે છે, તે દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું. ભારતની સામાજિક, ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિ, કારણ કે ભારતમાં અલગ અલગ પ્રકારની જાતિઓના લોકો વસે છે, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિઓ ભારતમાં છે, અને એના પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ જે કંઈ પણ બંધારણના ઘડવૈયાઓ છે એને બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું. ત્યારબાદ જોઈએ તો ભારતના બંધારણનું બીજું મૂળભૂત લક્ષણ એટલે કે બંધારણનું કદ. બંધારણ કેટલું વિસ્તૃત છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો ભારતનું બંધારણ કુલ 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટો, હાલમાં 12 પરિશિષ્ટ છે, સાથેનું છે. મિત્રો, આ બંધારણને કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હક્કો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતનું બંધારણ છે એ કુલ 22 ભાગોમાં વહેંચાયેલું છે. 395 જેટલા અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો જ્યારે એની રચના થઈ ત્યારે હતા. અત્યારે કુલ 12 પરિશિષ્ટો અવેલેબલ છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો. કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા. ભારત છે એ રાજ્ય સંઘોનું બનેલું એક સંઘ છે, જે અલગ અલગ રાજ્યો બનીને એક સંઘ બનેલું છે, ભારત સંઘ. એટલે અલગ અલગ રાજ્યો ભારતમાં અવેલેબલ છે. કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હક્કો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એટલે માનો કે ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, મહાનગરપાલિકાઓ છે, જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ છે. બંધારણનું કદ એ ખૂબ જ વિશાળ છે, કારણ કે ઘણી બધી બાબતોનો સમાવેશ આ બંધારણમાં કરવામાં આવ્યો છે. આથી દુનિયાના બંધારણ કરતાં આપણું બંધારણ વિસ્તૃત, લાંબુ અને વિશદપૂર્ણ છે. ત્રીજું બંધારણનું મૂળભૂત લક્ષણ ગણી શકાય એક જ નાગરિકત્વ. એટલે કે બધાને, દેશના કોઈ પણ વ્યક્તિને એક જ નાગરિકત્વ અહીંયા મળેલ છે. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતમાં ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ આપણે એક જ નાગરિકત્વ નીચે એટલે કે ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં
રાજ્યની અલગ નાગરિકતા જેવું કંઈ નથી. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકતા ધરાવે છે, એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું. હવે એ પણ 370 કલમ હટતા નાબૂદ થયું છે મિત્રો. એક જ નાગરિકત્વ જે છે એ ભારતમાં અવેલેબલ નથી બીજા દેશોની સરખામણીમાં. ચોથું આપણા બંધારણનું મૂળભૂત લક્ષણ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતનું મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી એટલે કે ફેડરલ. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. આમ ભારતીય સંઘીય રાજ્ય છે. ભારત છે એ સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જે કંઈ પણ જવાબદારી કેન્દ્ર પ્રત્યે છે એનાથી રાજ્ય ક્યારેય આનાકાની ન કરી શકે. જે કંઈ પણ નિયમો અને સંબંધો એ રાજ્યોને લાગુ પડે છે, કેન્દ્રને લાગુ પડે છે, એ ક્યારેય બદલી શકાય એમ નથી. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. જે કંઈ પણ રાજ્યો છે એકમ રાજ્યો છે એને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. જે સંઘ છે એટલે કે કેન્દ્ર સરકાર છે એને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બંધારણમાં મિત્રો યાદ રાખજો, ખાસ કરીને બંધારણમાં આ શબ્દ સમજવા જેવો છે કે કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. જે કંઈ પણ સત્તાઓ રાજ્ય સરકારના હાથમાં છે એનાથી વિશેષ અને ચડિયાતી સત્તાઓ કેન્દ્ર સરકારના હાથમાં છે. જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. રાજ્ય સરકાર છે એ પોતાના પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને એટલે પોતાના રાજ્યની સ્થિતિઓ પ્રમાણે કાયદાનું સર્જન કરી શકે છે. જેથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સત્તાનું વિભાજન થઈ ગયું છે, બંધારણ બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે બંધારણ થકી. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર જ છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યના વિભાજનના સંદર્ભે કોઈ માડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. આ જે સમવાય તંત્ર છે મિત્રો, એ સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે કે જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનમાં સંદર્ભે કોઈ મૂળાગાંઠ ઊભી થાય એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કોઈ દુવિધાઓ ઊભી થાય, કોઈ મુશ્કેલીઓ ઊભી થાય તો એક ન્યાયતંત્ર છે એ બંને વચ્ચે માળાગાંઠ એ બંને વચ્ચે જે સોલ્યુશન છે, પ્રશ્નનું જે કંઈ પણ સોલ્યુશન છે એ નિરાકરણ લાવવાનું કામગીરી આ ન્યાયતંત્ર કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશાદ વિભાજન કરવામાં આવ્યું છે. માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે, જેમાં ખાસ કરીને કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી. આપણે કેન્દ્ર યાદી જોઈએ તો સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે સંઘની યાદી છે, કેન્દ્રની જે યાદી છે, એમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. જે કેન્દ્ર સરકારની અંડરમાં રાષ્ટ્રપતિની સભાપતિ પદ નીચે જે સંસદ આવેલી છે, એ સંસદ સત્તા ધરાવે છે. કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા એ સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ અને રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. સંરક્ષણ છે મિત્રો, વિદેશી બાબતો છે, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા જે કંઈ પણ મહત્ત્વના નિર્ણયો છે, મહત્ત્વના ક્ષેત્રો છે, એમાં સર્વોપરી સત્તા ધરાવે છે કેન્દ્ર સરકાર. એટલે કે કેન્દ્ર યાદીમાં આની સ્પષ્ટતાઓ કરેલી છે. બીજો
મજબૂત કેન્દ્રવાળું જે સમવાય તંત્ર ભારતનું લક્ષણ છે એમાં જે રાજ્યના ભારતના બંધારણમાં બીજી યાદી મૂકવામાં આવી છે એ રાજ્યોની યાદી છે, જેમાં કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ ધરાવે છે, એટલે કે વિધાનસભા ગૃહો. 66 વિષયોનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના અંતર્ગત કોઈ પણ જે પોતાના પ્રાદેશિક રાજ્ય છે એની અંતર્ગત કોઈ પણ કાયદો ઘડવાનું કાર્ય એ ધારાસભાઓ કરે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાનો સમાવેશ આ 66 યાદીઓમાં થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. જો કેન્દ્રને એવું લાગે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની વિરુદ્ધ જઈને પણ કેન્દ્ર છે એ કોઈ પણ એક્શન લઈ શકે છે. કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળો એટલે કે જે કંઈ અનામત રાખેલા પોલીસ દળો છે, માનો કે CRPF છે, BSF છે, જે કંઈ પણ પોલીસ દળો છે એ મોકલી શકે છે અને રાજ્યોની જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ છે એ પોતાના હાથમાં લઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજી યાદી છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો છે એ ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. જે સંયુક્ત યાદી છે એમાં 47 જેટલા વિષયોનો સમાવેશ અને આ ઉપરાંત એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણે જોઈ ગયા. હવે વાત આવી શેષ સત્તાઓની. શેષ સત્તાઓ જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિભાજન થયેલી જે સત્તાઓ છે એ ઉપરાંત જેટલી સત્તાઓ છે એના વિશે વાત કરવાની છે. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને છે. જે વધારાની શેષ સત્તા કહી શકાય એમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની જે સંપૂર્ણ સત્તા છે એ કેન્દ્ર સરકારને છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની ફાળવણી વહેંચણી પણ કરવામાં આવી છે. આવકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો, વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. ભારતમાં માનો કે વાત કરીએ આપણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને આવકારી જકાત એટલે કે જે આપણે આવક થાય છે, આયાત કરીએ છીએ એની ઉપર જે જકાત નાખવામાં આવે છે તેની આવક, આયાત નિકાસ જકાત, આવક વેરો જે આપણે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ તે વગેરે જે વધુ આવકો આપતા જે કરવેરા છે એ કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે સેલ ટેક્સ એટલે કે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા સાધનો છે એ રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક નાણાંઓ મેળવવા પડે છે. પોતાના રાજ્યમાં કંઈ પણ સુવિધાઓ આપવા માટે, કોઈ મોટા કાર્યો કરવા માટે છે એ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી નાણાં લેવા પડે છે. ભારતના બંધારણમાં જે વિશેષતા યાદી જોઈ ગયા પછી 5મું બંધારણનું મૂળભૂત લક્ષણ એટલે કે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. જ્યારે કટોકટીનો સમય આવે છે ત્યારે દેશમાં એકતંત્રી વ્યવસ્થા એટલે કે એક હથ્થું શાસન લાદવામાં આવે છે. એના વિશે આપણે વાત કરવાના છીએ. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતનું જે બંધારણ છે એમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. પહેલું, યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવું જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિશે કટોકટી જાહેર કરી શકાય છે. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જળવાય એના માટે દેશમાં એના માટે વિશેષ વિષયક જે કટોકટી છે એ જાહેર કરી શકાય છે.
પરિસ્થિતિ રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. બીજી કટોકટી ક્યારે જાહેર કરી શકાય કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ ક્રાઇમ વધી ગયા હોય જેવી પરિસ્થિતિ પડી ભાંગી હોય, અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ના હોય. બંધારણની જોગવાઈમાં બંધારણમાં જે કંઈ પણ જોગવાઈ છે રાજ્ય સરકાર અંતર્ગત એ પ્રમાણે જો રાજ્ય સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન છે એ રાજ્યમાં લાગુ પાડી શકે છે. ડાયરેક્ટ રાષ્ટ્રપતિની અંડરમાં જે શાસન ચાલે છે એ રાજ્યમાં લાગુ કરી શકે છે. ત્રીજી કટોકટી સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય. જે સતત ભાવ વધારો છે, ફુગાવો છે, એના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટીના ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે કે રાજ્યોમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે એટલે કટોકટીની જે સ્થિતિ આવી પડે છે ત્યારે જે આપણું રાજ્યનું વ્યવસ્થાતંત્ર છે, શાસન છે, એ એક તંત્રમાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે જે સત્તાઓની વહેંચણી છે એ સમવાય તંત્ર છે એ થોડા સમય પૂરતું, કટોકટીના સમય પૂરતું સ્થગિત કરવામાં આવે છે. છઠ્ઠું, દ્વિગૃહી પ્રથા. છઠ્ઠું મૂળભૂત લક્ષણ છે આપણું દ્વિગૃહી પ્રથા. તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકો દ્વારા જે કંઈ પણ પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે છે એના દ્વારા લોકસભા રચાય છે. એટલે લોકસભાના સભ્યો કોણ છે? જે આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ છે એ લોકસભાના સભ્યો છે. લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા છે એ સ્થાપિત થયેલી છે. સંસદના બે ગૃહો છે મિત્રો, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. એ આપણને ખબર જ છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. જે પ્રધાનમંડળ છે એની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. MP મેમ્બર ઓફ પાર્લિયામેન્ટમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. જે કંઈ પણ પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર છે. હવે પ્રધાનમંડળ એટલે તમને શું જો આઈડિયા ન હોય તો હું કહી દઉં કે દેશમાં અલગ અલગ વ્યવસ્થાપન માટે જે ખાતાઓની નિમણૂક કરવામાં આવી છે, ખાતાઓની રચના કરવામાં આવી છે, વિભાગની રચના કરવામાં આવી છે. માનો કે એમાં કૃષિ ખાતું હોય, પછી નાણાકીય ખાતું હોય, પછી પરિવહન અને પર્યટન ખાતું હોય, જેવા કંઈ પણ ખાતાઓ છે એના પ્રધાનમંડળ, એના જે પ્રમુખો છે એટલે કે એના મંત્રીઓ છે, જે પ્રધાનમંડળ જેને કહેવાય, એ પ્રધાનમંડળ કોને જવાબદાર છે? તો કે સંસદને જવાબદાર છે. આ પ્રધાનમંડળમાં પ્રધાનોની જે વરણી કરવામાં આવી છે એ લોકસભામાંથી જ, લોકસભાના સભ્યોમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ છે એ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. પ્રધાનમંડળ છે એમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે દેશના વ્યવસ્થાપન અંગેના. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે. જે કેન્દ્રમાં છે એ રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલ એટલે કે ગવર્નરના નામે વહીવટ છે એ ચાલતો હોય છે. ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. સંપૂર્ણ દેશમાં છે એ રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે. પરંતુ જે સંપૂર્ણ સત્તા છે એ કેન્દ્રમાં વડાપ્રધાનને હેઠળ અને રાજ્યોમાં મુખ્યમંત્રી હેઠળ પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા છે એ ભોગવતું હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. રાજ્યનું જે પ્રધાનમંડળ છે એ રાજ્યની વિધાનસભાને, કેન્દ્રનું જે પ્રધાનમંડળ છે એ સંસદને. આમ બંને જે પ્રધાનમંડળો છે એ બેયને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત છે એ 5 વર્ષની હોય છે. એટલે લોકસભામાં કોઈ વ્યક્તિ ચૂંટાઈ આવે તો એની સત્તા છે એ 5 વર્ષ સુધી હોય છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો છે એ ચૂંટે છે. રાજ્યસભામાં જે સભ્યો છે એ રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં જે સભ્યો છે એ ધારાસભ્યો ચૂંટે છે અને એ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત, અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભામાં
વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવા 12 વ્યક્તિઓની જે સભ્ય તરીકેની પસંદગી છે એ રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે મિત્રો. એના 1/3 સભ્યો એટલે કે એકના જે તૃતીયાંશ સભ્યો છે 1/3 સભ્યો એ દર વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવામાં આવે છે, ચૂંટવાને પાત્ર છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. કોઈ રાજ્યસભાનો જે સભ્ય છે એ 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. લોકસભાનું વિસર્જન દર 5 વર્ષે થઈ જાય છે મિત્રો. આ આપણે અત્યાર સુધી કુલ 6 જેટલા બંધારણના મૂળભૂત લક્ષણો વિશે વાત કરી ગયા. હવે હજી આપણે બંધારણના લક્ષણો આગળ જોવાના છીએ. ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના જે લક્ષણો છે એના વિશે વાત કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. તમારું ધ્યાન રાખજો.